નમસ્કાર, શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. સરસ મજાનો દિવસ છે આજે મુંબઈથી અમારી કૃષાનો જન્મદિવસ છે. અમારા ભાઈ સાજનભાઈ આહિર જે મુંબઈ સ્થિત છે, તો એના જે દીકરી છે કૃષા, તો કૃષાના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન આપવાનું. ત્યારે અમારો લોટીઓ કઈ કહી રહ્યો છે? બોલ બધા મજામાં. લાઈવ કરવાનું. હા, સો ચલો શેર કરવાનું શરૂ કરી દો. એક નંબર મેનુ બતાવી દઈએ. મેનુમાં આજે સરસ મજાનો ગરમા ગરમ શીરો, સાથે જ મસ્ત મજાની ગરમા ગરમ રોટી છે, બટાકા ફુલેવર ટામેટા મિક્સ સબ્જી છે, મસ્ત મજાના રાઈસ છે, સાથે જ સરસ મજાની દાળ છે. તો આજનું મેનુ તૈયાર થઈ ચૂક્યું છે. અમારા લોટીઓ દક્ષુ તો નામ દક્ષરાજ, એવું હું બદરખા જઈને આવ્યો. તાર બોલ, તાર આવું છે ફરવા બદરખા? આપણે બે દાફે ઓટો મારવા જઈશું ને. પૃથ્વી ફ્રોમ નિશરાયા, ધાર્મિક ભૂરીઓ ફ્રોમ સાપલા. સાપલા એટલે હાપ આપે એમ, સાપલા. મેહુલ તા ઘર આગળ જઈને આવે, પેલું બ્રિજ છે ને, બ્રિજ આગળ તા પેલું વરંગ દ્વારકા બધું વરંગ કરીએ ત્યાં રહી નીકળ્યો હમણાં. બારોડ સાહેબ, તબિયત સારી છે? તાવ આવે એવું લાગે છે. ઓ કરણસિંહ, ચમનું છે? તબિયત સારી છે? તાર ચપ્પલ કઈ ગયેલા? કઈ ગયા? તૂટી ગયા? તૂટે એવા તો ચપ્પલ તને આપ્યા નતા, ખોવાઈ ગયા. તમે કાળા ચપ્પલ હતા આપ્યા? કાળા બીજા કાઢી લઈ હમણાં. તીખા ખાવો છો? બોલો વિષ્ણુ, તબિયત સારી છે? અમારો લોટીઓ લાકડી લઈને ફરી રહ્યો છે. કહી દે બધા નમસ્કાર કહી દે. બોલ કહી દે, કેમ છો બધા? મજામાં છો? તમારે જમવું હોય તો આવી જાઓ. હું બહુ મસ્ત આજે મોજ કરવાનો છું. અને આજે લાઈવ અમારે આજે શું કરવાનું છે? આપણે આજે જમ્યા પછી પિક્ચર જોવાનું છે. કયું પિક્ચર જોવાનું છે એ ખબર નહીં, પણ પિક્ચર જોવાનું છે. કહી દે બધાને, આજે પિક્ચર જોવું તો આવી બધા. બરાબર ને? ખબર છે તને? કયું પિક્ચર? કે વિક્રમ ઠાકોર નું? લે, વિક્રમ ઠાકોર નું પિક્ચર જોવું છે અર્જુન ને? શું એ તો અર્જુન બોલો. ડીશ છેટી રાખજો બેટા, ડીશ છેટી રાખો સાહેબ, ડીશ છેટી રાખો. હા યશવી, હું બજાર ખાતા ઘેર જઈને આવ્યા છું. હચ્છું બસ હું હમણાં જઈને આવ્યા, બજાર ખા જતો હું. તા ગામમાં નહીં ગયો, ધોળકા કલીકોણ ચોકડી ખરી ને એ ગયો હતો. મીરા ફીરા, ડીશ છેટી રાખ મીરા, ડીશ બહાર રાખ, ડીશ અંદર ના રવા દો. આ છોકરો કોણ છે? ઓ અચ્છા, પારુલ તું છે? મને એમ કે કોઈ છોકરો છે. હે આમ જો આ બાજુ. હા તારી આંખો બધા આ બાજુ. પારુલ શાક તો લે, પણ રોટલી શાક લે. ના શું ભાવે? હાલ રોટલી શાક હાલ. માર્યા વગર ના મૂકું, નાખવું તો બહુ મારું નાખો, ખબર તારે? ડીશ સેટી રાખ બેટા, ડીશ સેટી રાખો, ડીશ સેટી રાખો. વૈશાલી, માર ખાવો છે? નિશા તો કઈ ગઈ હતી તું? આજે આવી? મેં તો આજે જ જોઈ તને. રવિવારે આવી. ભૂમિકા બહુ પૃથ્વી કા પ્રદા, તબિયત સારી છે? મજે? બોલો. હુરત આવી નહીં તો હુરત, મેં તો કીધું કે હુરત હેડ, તું આવી નહીં. હુરત કેટલી મજા આવી. કાલ તો જબરા ડાન્સ કરતી હતી તું. મને એમ કે તું ગોળા જેવી છે, તો ટેલેન્ટેડ છું. એટલે મને એમ કે ગોળા જેવી છોકરી, આ તો બહુ હોશિયાર છોકરી છે. એટલે હે બહુ ડાન્સ કરી કાલ તો. લગભગ તમારા 50% કાર્યક્રમ જોયા મેં. 50%, 8-10 કાર્યક્રમ જોયા.
પણ મને એમ ક્યાંક ગોડા જઈશ, તો હોશિયાર છોકરી છે. તે કાલ પાર્ટિસિપેટ કર્યું? મજા આવી? ઘુમર. તું ચાઇના નતું કર્યું? સાયન્સ મજા. તે બહુ કાલ નાચી તો બહુ કૂદી તો હે મજા આવી ગઈ એમ. કૃપા બોલો ચાઇના. કાલ વનિતા જોરદાર કર્યું હતું કાલ પ્રોગ્રામ. પ્રાર્થના ડાન્સ વાહ. વેદી તું જબરી કૂદી નીકાળ તો સાબર પ્લેમ રણછોડ રંગીલા પછી પેલો બી હતી ને ટીપણી ને પેલું એક હતું એ હવે આ હેલ્લારો પિક્ચર નું ઢોલ વાગ્યો રે ઢોલ. કોણ હતું એમાં કોણ હતું? એમાં કિટ્ટુ હતી ને અને કારી હતી કાલ તો હે વાગ્યો રે ઢોલમાં હતી ને તું. જોરદાર ડાન્સ કરતી હતી તો. બોલ તું નથી શેમાં ભાગ લીધો ત્યાં? પ્રાર્થના ડાન્સમાં તો. હા આ શું કોરોના આવ્યો છે તાર? હો જાડી ભૂખડ દેખાતી નહીં તું? તું દેખાતી મેં તો કેટલા તને જોઈ જ નહીં 10 દિવસથી. જાનવી મજામાં છું? લક્ષિતા મજામાં છું? શું વાત છે આજે બધા મેનર્સ કેમ આટલા બધા તું સુધરી કેમ ના ગયા આ લોકો? હે હવે આરતી બેસાના કાયમ નક્કી કર્યું છે? શું વાત છે લે. હા ને આ તમારું ડિસિઝન મને ગમ્યું હો. પણ આવું જાળવી રાખજો. હો કે આવું જાળવી રાખજો. એક દિવસમાં પૂરું ના કરી દેતા. હા પણ લાગ્યું આ બારાનું તો નહીં કોમ લાગતું. આ દિનેશનો ચમકારો લાગે છે. હે ભોટકી ભૂમિ પ્રિયા ડેન્સ ડાર્લિંગ શું ભોજનમાં છે? શાક રોટલી દાળ ભાત અને ગરમા ગરમ શીરો. તાર તું ઘેર જતી રહે તને ગમતું નહીં તાર? હે ના નહીં ગમતું તું ઘેર જતી રહે. જા તું ઘેર જતી રહે. તને નહીં ગમવાનું બહુ મારીશું તો બોધીને મારી છે. તું આપણો દંડો તાર માટે લાવ્યો છું. જતી ઘેર જા. ગમે છે બહુ ગમે? કેટલું ગમે? ઘર યાદ જ નહીં આવતું તાર? એટલી મજા આવે છે? મમ્મી યાદ નહીં આવતી તારી? લે તાર પપ્પા છે? પપ્પા કઈ ગયા? ભગવાન ઘેર ગયા. એવું તાર ઘરમાં કોણ છે બીજું બેટા? મમ્મી ને ભાઈ. એવું મમ્મી શું કરે છે? ખાવા કરે? કોના ઘેર? તા ઘેર? ઘરમાં કમાવા કોણ જાય? નોકરી કોણ જાય? એવું તાર ગામ કોઈ બેટા? બરોડા ને વડોદરા? કઠાણા ખડેણા કઈ આવી? પેટલા બાજુ. ઓકે બેટા તમારા અર્જુન રહે છે તે તું મને ઓળખો છું? તું અર્જુન તું ઓળખો છું? હે યશવી હે નામ ખબર છે? શું નામ એનું કે? શું નામ? મિસ્ત્રી નહીં લે મિશ્રી. મિસ્ત્રી નહીં મિશ્રી. બોલ પેલો મિસ્ત્રી તો નહીં જો આપડો પેલો દરવાજા બનાવવાનો હતો ભાઈ બંધ ને પેલો મિસ્ત્રી કાકો હતો ને પેલો એ પણ બનાવતો હતો. બડાકી બોલ મિસ્ત્રી બોલ. મિસ્ત્રી નહીં મિશ્રી. હા બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે અને 800 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. અને જે બી યોગદાન આપી રહ્યા છે એમના નામ લેવાનું આપણે શરૂ કરશું. જો જે યોગદાન આપવા માંગતા હોય ફોન પે ગૂગલ પે પેટીએમ નંબર છે 8768880888. થોડી વારમાં આપણે નામ લેવાના શરૂ કરશું જ્યાં સુધી બધાના બાળકોનું મસ્ત મજાનું ભોજન બતાવી દઈએ. અને મોજે મોજ ચાલી રહી છે. આજે દાળ ભાત રોટલી શાક અને શીરો એ ભોજન છે. સો 800 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ચુક્યા છે.
શું આજના ભોજનના દાતાના નામ લઈ લઈએ? હા લઈ લઈએ. બસ મીનાલજી, જય માતાજી. કયું ગામ તમારું? મંગળામાં ડમ્પિંગ સાઈડ વાળા મતલબ બહુ નાટકો કરી રહ્યા છે તેમાં ઘડી હે એમને કહ્યા કે માપે રહો છો ને તમારે છે ને તમારા મતલબ જે રસ્તો તમારો જે કાયદેસર હતો તો તોરણ જજો, બાકી અમારા પંચાયતની માલિકીની જગ્યામાં જો રસ્તો કાઢે તો ગાભા નીકળી છે કહી દેજો એમને. હે એમને કે બહુ વધારે હવા છે, પૈસા વધારે છે, પણ મેળ નહીં આવે કે કાયદો તમારા બાપાને જાગીર નહીં, એમને કહેજો એવું સંદેહો મોકલજો બરાબર ને. અને આ વિડીયો કટ કરીને છે ને કંપનીના માલિકને મોકલજો કે ભાઈ તમારો જે કાયદેસર રસ્તો હોય ને એરેન્જ જજો, બાકી ગામનો જો નવો રસ્તો પડવાનો પ્રયત્ન કર્યો છે ને તો મજા નહીં આવે કે એમને કહેજો બરાબર. અને બધા નાટક કરે તો બોલાવજો, તમે તમારે ચિંતા ના કરશો. હા ભરૂચમાં આવા તો રાત જોઉં છું. હા જય માતાજી. શું છે મજામાં? જય માતાજી. અમારી ભરૂચ ટીમ તરફથી આજે ભોજનના કરિયાણા માટે અમને 5 ડબ્બા તેલના અને 100 કિલો ચોખાનું યોગદાન પ્રાપ્ત થયું છે. તો અમારા પ્રમુખશ્રી કઈ કહી રહ્યા છે? ભરૂચ જિલ્લાના તમામ સાથી મિત્રોએ જે કોઈ યોગદાન આપ્યું છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને દર મહિને આપણે બાપુ ગમે એટલા છોકરા કરે પણ વર્ષના દર મહિનાના અંદર આપણે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં ભોજન આપવાનું કાર્ય નક્કી કરેલું છે. તો તમામ સાથી મિત્રો સાથ સહકાર આપજો. ખૂબ સરસ. પૈપાલજી, ભરૂચ ટીમનો ખૂબ ખૂબ આભાર. તમામ દાતાઓનો પણ આભાર. જે આજનું ભોજન દાતા જે આપી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે પણ ગૂગલ પે ફોન પે કરી રહ્યા છે હાલમાં જે લાઈવમાં એમનો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. ખૂબ સરસ. ભરૂચ ટીમ જો બાપુ આ ચાલુ રાખ, તું જોયે ને બાપુને અને બાપુનો તું ખાસ ભાઈબંધ થાય છે ખબર ને. શું ભોજન બતાવી દઈએ. અમારી બટાકી શીરો બેઠી બેઠી ખાઈ રહી છે. એટલે આલો ને શીરો ચમચી આલો ને જરા કે મોડા મિલી લો. પ્રિયા દીદી, શું કૃષાનો બર્થડે છે આજે મુંબઈ, અને આપણે કૃષાને આપણે ફોન લગાવવાનો ટ્રાય કરીએ. શું એને આપણે લાઈવમાં વાતચીત થઈ શકે? શું આપણે કૃષાને બર્થડે વિશ કરી દઈએ? 900 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. મિત્રો શેર કરવાનું શરૂ કરજો ફટાફટ, 1000 ક્રોસ થઈ જાય. ચલો ભાઈ, ચલો ઉતાવળ રાખજો ફટાફટ. સો દાતાઓના નામ પણ આપણે લઈ લઈએ. જેને જેને યોગદાન આજે આપણે આપ્યું છે એ તમામ દાતાઓનું આપણે નામ લઈ લઈએ. $7B13 જયરાજસિંહ જસવંતસિંહ રાઠોડ તરફથી 100 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે, તો થેન્ક યુ. વિક્રમસિંહ ચૌહાણ તરફથી પણ 100 રૂપિયા આવી ચૂક્યા છે. મહિપતસિંહ ઝાલા તરફથી પણ બંટાઈ ગામથી 51 રૂપિયા તૈયાર આવ્યા છે યોગદાન. રાજેશ આહિર તરફથી 151 રૂપિયાનો સહયોગ આવ્યો છે. સુરેશભાઈ પ્રજાપતિ તરફથી 101 રૂપિયા યોગદાન આવ્યું છે. ભરતસિંહ પરમાર તરફથી 50 રૂપિયા છે. વિનુ પરમાર તરફથી 50 રૂપિયા છે. સુભાષ રોહિત તરફથી પણ 50 રૂપિયા છે. શંભુજી પરમાર તરફથી 101 રૂપિયો છે. આસિફભાઈ સહેનાજ સોલટ હા સહેનાજ સોલ્ટ માલપુર તરફથી 5000 રૂપિયાનું યોગદાન આવેલ છે. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હાર્દિકભાઈ ચૌહાણ તરફથી પણ 100 કિલો ચોખાનો સહયોગ પ્રાપ્ત થયો છે, તેમનો પણ આભાર માનીએ છીએ. શંભુજી પરમાર તરફથી 100 રૂપિયા છે. સુનિલભાઈ રાઠોડ તરફથી 100 રૂપિયા છે. રજનીકાંત સત્સવાણી તરફથી 111 રૂપિયા છે. ચિરાગ યાજ્ઞિક તરફથી પણ 100 રૂપિયા સાંજે પ્રાપ્ત થયા છે. મરખી કરમૂર તરફથી પણ સાંજે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે 4 વાગે. બીજા છે ઉપેન્દ્ર રાઠોડ તરફથી 500 રૂપિયાનો સહયોગ આજે બપોરે 2 વાગે પ્રાપ્ત થયો છે. લક્ષ્મી પરમાર તરફથી 100 રૂપિયા આવ્યા છે. હનીફ ગોરી તરફથી પણ 111 રૂપિયાનો સહયોગ છે. ઠાકોર વિશાલ કુમાર તરફથી પણ 120 રૂપિયાનો સહયોગ છે. કીમાભાઈ ગાગિયા તરફથી 100 રૂપિયા સવારે આવ્યા છે. વિશાલ પડિયાર તરફથી પણ સવારે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. અને બારૈયા રંજીતસિંહ તરફથી 5151 રૂપિયા આજે સવારે અમને યોગદાન પ્રાપ્ત થયું છે. અંકિત કુમાર તરફથી પણ 200 રૂપિયા આવ્યા છે. સો ખૂબ ખૂબ આભાર. પ્રમાણિક સુરોજીત તરફથી પણ ગઈકાલે રાત્રે 9 વાગે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. તો આ હતા અત્યાર સુધી આપણને ગઈકાલથી આપણને યોગદાન આપનાર લોકોનું નામ. નંદુ સોલંકી તરફથી 50 રૂપિયા આવ્યા છે. મહિપાલસિંહ રાજપૂત તરફથી 100 રૂપિયા આવ્યા છે.
સો આપણે હવે કૃષાને ફોન કરીએ. કૃષાન, જો ચેક કરો છો. હા મજામાં છો સાજનભાઈ? ક્યાં છે કૃષા? ક્યાં છે? અચ્છા, ક્રિશાના અમારા સંકુલ પરિવાર તરફથી જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. હે ને, અને ભોજનના દાતા બનવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ના ના, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. હે ને, હા સંકુલ લાઈવ ચાલુ છે એટલે તમને રિંગ કરી મેં. જી ઓકે, ડન ડન, વાંધો નહીં. હે ને, ઓકે જય માતાજી. સો 748 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. એ તમામનો અમે આભાર માનીએ છીએ કે જે બી ફોનની પાઘડી જે લોકો યોગદાન આપી રહ્યા છે એ બદલ બધાનો બહુ બધો આભાર. અને હાલ બીજા થોડા નામ આવ્યા છે, આપણે એમના નામ બી લઈ લઈએ. સ્વીતુ પટેલ તરફથી 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. થેન્ક યુ સ્વીતુ પટેલ. બલવંતભાઈ રાઠોડ તરફથી પણ 100 રૂપિયા આવ્યા છે. જાલમસિંહ સિંધા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન લાઈવમાં અત્યારે એમને પ્રાપ્ત થયું છે. તો બધાનો જે યોગદાન આપી રહ્યા છે, ફોન પે, ગૂગલ પે અને પેટીએમ નંબર એક જ છે. 8768888088 પર તમે સીધું યોગદાન આપી શકો છો. હવે ફોન પેની અંદર જેના યોગદાન આવ્યા છે એમના નામ લઈ લઈએ. 21 રૂપિયા આવ્યા છે. બીજા છે સતીશ વંજારા તરફથી 100 રૂપિયા આવ્યા છે. સોલંકી કુંવરસંગ ધનાજી તરફથી પણ 100 રૂપિયા આવ્યા છે. 200 રૂપિયા બીજા કોઈના છે ઇમ્તિયાઝ ખતરંગ ભરૂચથી. રમેશભાઈ જુવા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. આજે બપોરે 100 રૂપિયા બીજા 200 રૂપિયા મકવાણા નટવરભાઈ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન આવ્યું છે. નીતેશ પટેલ તરફથી ગઈકાલે 100 રૂપિયા આવ્યા છે. તો આ છે અમારા ફોનપેની અંદર યોગદાન આપનાર લોકોના નામ. સાથે જ પેટીએમની અંદર જે બી કોઈના નામ આવ્યા હોય એમના બી નામ લઈ લઈએ. પેટીએમમાં 100 રૂપિયા બીજા કોઈના આવ્યા છે અને 51 રૂપિયા આવ્યા છે. તે બંને દાતાઓનો અમે આભાર માનીએ. અને સ્ટાર્સ ચાલે કનેક્ટ નહીં આવે એવી આશા રાખીએ છીએ. તો શેર કરવાનું શરૂ કરજો, કારણ કે નેટવર્ક ઇસ્યુના લીધે ઓડિયન્સ આપણું ઓછું થઈ રહ્યું છે. સો બન્યા રહો વિડીયોની અંદર. અને ફરીવાર અમારો અર્જુન અમારા સંકુલનો મોનિટર બની ગયો છે. અર્જુન મોનિટર છે જે બધાનું ધ્યાન રાખે છે. તો મોનિટર શું તું? તાર શું કરવાનું સંકુલના બાળકોનું ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? શું ધ્યાન રાખવાનું? અવાજ ના કરે, પછી મસ્તી ના કરે, પછી ધમાલ ના કરે, બરાબર ને? અને આજે આપણે શું કરવાનું છે? હમણાં જમ્યા પછી પિક્ચર જોવાનું છે. તો કયું પિક્ચર જોવું છે આજે? લે હાથ ઊંચો કરવાનું નહીં કીધું. કયું પિક્ચર જોવું છે? હા ફરી બોલો બોલો ભાઈ. કંચના જોશો રાતે, હુંશોય નહીં તમે લોકો. પેલા ખાઈ લો, બૂમો ના પાડશો. એનિમલ નહીં, બીજું કઈ પિક્ચર બોલો. ભૂલ ભૂલાયા નહીં, સારું બતાવીશું. ભાઈ અવાજ બંધ કરાય. ભાઈ તું કેમનો મોનિટર છે તું? ઓય ઓ ભાઈ અવાજ બંધ કરાય ને. ડીશ જોજે. કોકરા ના પડે અંદર. વચમાં હાડી બેટા, વચમાં હાડીશ. અર્જુન સાઈડમાં બહાર નીકળી જાય બહાર. પેલી બાજુ. હા બસ એ બાજુ. અવાજ બંધ કરાય, કહી દે. હો ગીતા મજામાં છો? તબિયત સારી છે? ભાઈ અવાજ બંધ કરાય ને. અહીં બંધ કરાય. અવાજ આવે છે આ બાજુથી અવાજ આવે છે. આ ધ્રુવી અવાજ કરે. ધ્રુવી ધુમાડો. સો થોડા બીજા નામ બી આવી ગયા છે. હિતેશ ભાવસાર તરફથી 1111 રૂપિયા સહકાર પ્રાપ્ત થયો છે. તો હિતેશભાઈ ભાવસાર તમારો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. અજયભાઈ ડાભી તરફથી 111 રૂપિયા સહકાર આવ્યો છે. શંકરભાઈ પંડ્યા તરફથી 100 રૂપિયા આવ્યા છે. હર્ષ વાલન તરફથી 151 રૂપિયા આવ્યા છે. નરેશ જરિયા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આજે પ્રાપ્ત થયું છે. પિન્ટુ ગીર ગોસ્વામી તરફથી 100 રૂપિયા યોગદાન આવ્યું છે. મહેશ સિંગાડિયા તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ અમને પ્રાપ્ત થયો છે. ધવલ પટેલ નરોડા તરફથી 251 રૂપિયા સહયોગ પ્રાપ્ત થયો છે. વિષ્ણુભાઈ ગોહિલ તરફથી પણ
રૂપિયાનું યોગદાન આવ્યું છે. કેતનભાઈ બોરાડ તરફથી પણ 100 રૂપિયા યોગદાન આવ્યા છે. તો આ છે લાઈવની અંદર યોગદાન આપનારા મિત્રો. બોલો, તારે કશું બોલવું છે? બોલો બોલો, શું કહેશો? લાઈવમાં શું બોલશો કહો? બધા છોકરા બતાવીશ પછી શું બોલીશ? બોલ તો શું નહીં કશું? કઈ બોલાશો તું? હા, લગ્નમાં ગયો હતો. ભોળા લગ્નમાં હતું. નેટવર્ક નહીં આવે. નેટવર્ક આમાં વાઈફાઈ જોડ્યું છે. જીલ જોશી તરફથી 40 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ જીલભાઈ. સો 700 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. બધાનો બહુ બધો આભાર. જે બી મિત્રો યોગદાન આપી રહ્યા છે, તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ થકી અમારા બાળકોને મદદ કરી શકો છો. અને બીજી ખાસ વાત છે, લાઈવની અંદર કહી દઈએ, આવતીકાલે નહીં પરમ દિવસે 29 તારીખે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ગુજરાતના તમામ દિવ્યાંગો માટે બપોરે 1 કલાકે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે. સ્નેહ મિલન કહી શકાય. સમગ્ર ગુજરાતના તમામ દિવ્યાંગો આપણે ભેગા થઈએ અને મતલબ બહુ બધી ચર્ચાઓ છે અને ઘણી બધી વાતો છે. સો એના માટેનું એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આ વિડીયો તમામ લોકો સુધી માહિતી પહોંચાડજો કે 29 તારીખે બપોરે 1 કલાકે ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ શિક્ષણ એજ કલ્યાણ સંકુલે એક મિટિંગનું આયોજન કર્યું છે. સો ગુજરાતના તમામ દિવ્યાંગો, તમામ એ હેન્ડીકેપ મિત્રો છે, તમામ એ દિવ્યાંગ વ્યક્તિઓ છે, એ તમામને ભાઈ બહેનોને જાહેર આમંત્રણ આપું છું. અને આપણે બસની વ્યવસ્થા પણ આપણે કરવાની છે. સો ખેડા બસ સ્ટેન્ડે સવારે લગભગ 9 વાગે 9 થી 10 આપણે બસો મૂકીશું. તો ત્યાંથી તમે આપણા સંકુલ આવવા માટે તમને બસની સુવિધા બી આપણે ત્યાં ખેડાથી આપશું. તો ત્યાં તમે આવી જજો ખેડા. અને જે મિત્રો નડિયાદથી આવવાના હોય તો એમના માટે આપણે બસોથી બસ મૂકી આપશું. તો તમે ચિંતા ના કરતા, આવો. ગુજરાતના તમામ દિવ્યાંગ મિત્રો, ભાઈ બહેનોને હું હાર્દિક આમંત્રણ આપું છું. મળીએ આપણે 29 તારીખે સંકુલે. અને સવારથી તમે જે દૂર ના હોય સવારથી આવી જશો. તમારા પાસે બપોરે તમારી બપોરની ભોજનની વ્યવસ્થા પણ આપણે અહીંયા કરવાની છે. અને બધા જ મળીને ઘણી બધી ચર્ચાઓ કરશું. સો થેન્ક યુ સો મચ. હવે વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે.